બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસને લઈને જાગેશ્વર મહાદેવ મંદિર જવાહર ચોકથી બળિયા હનુમાન મંદિર સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને મશાલ યાત્રામાં જોડાયા હતા। થરાદ જાગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભાજપ યુવા મોરચા દ્વારા વીર યોદ્ધાઓએ જેમને પોતાનું જીવનનું બલિદાન આપ્યું હોય એવા વીર શહીદોની યાદમાં મશાલ રેલી પ્રારંભ કરવામાં આવી હતી, જે શહેરમાં નીકળીને મેઇન બજાર બળિયા હનુમાન ખાતે સંપન્ન બની હતી। આ મશાલ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓએ નારા લગાવી દેશભક્તિના માહોલ અને શહીદોને યાદ કર્યા હતા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ મશાલ રેલીમાં જોડાયા હતા। જો કે પરબતભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલ તથા ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, ઉમેદભાઈ પરમાર, રૂપસિંહભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળ બન્યો હતો। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।